આપણે આજે બનાવવાની છે તાંજળિયાની ભાજી। તો તેના માટે આપણે જો લસણની કળી ફોલીને લઈ લીધી છે અને તાંજળીઓ પણ તોડીને ધોઈને લઈ લીધો છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તો આપણે 1.5 પાવડા જેવું તેલ લેવાનું છે, વધારે તેલ આમાં હોતું નથી। હવે આપણે એમાં આખું જીરું નાખવાનું 1 ચમચી અને અડધી ચમચી આપણે હિંગ નાખવાની। પછી આપણે આ લસણની કળીઓ નાખી દેવાની। જો તમારે ઓછી લેવી હોય લસણની કળી તો તમે ઓછી પણ લઈ શકો છો। અમારા ઘરે વધારે બધાને પસંદ છે એટલે અમે થોડીક વધારે નાખી છે। આવી રીતે ઘડીક લસણની કળીને સરસ ચડી જવા દેવાની તેલમાં। હવે આપણે એમાં તાંજળીઓ નાખી દઈશું। સરસ ધોઈને જ લેવાનો તાંજળીઓ, 2 થી 3 પાણીએ ધોઈ લેવાનો। હવે આપણે એને સરસ મિક્સ કરી લઈશું। હવે 1 ચમચી આપણે હળદર નાખશું અને સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે એને થોડી વાર ઢાંકીને રહેવા દઈશું। આમાં આપણે પાણી નથી નાખવાનું, ટીપું પણ નહીં। પાણીનો ઉપયોગ આપણે કરવાનો જ નથી આમાં। તો થોડી વાર ઢાંકીને પછી આપણે એને જોઈ લેવાનું। તો જો આવી રીતે સરસ ચડી ગયું હોય તો બધું આપણે સરસ મિક્સ કરી લઈશું। થોડી વાર પાછું આપણે ઢાંકી દઈશું, પાછું જોઈ લઈશું। હવે 1 ચમચી આપણે લાલ મરચું અને 1 ચમચી આપણે લસણવાળું મરચું, થોડી વાર પાછું ઢાંકીને રહેવા દઈશું, પછી પાછું જોઈ લઈશું। તો જો બધું જ પાણી બળી ગયું છે તો આપણે એમને સરસ મિક્સ કરી લઈશું બધું। આમાં તમારે ચણાનો લોટ નાખવો હોય 2 ચમચી કે 1 ચમચી તો તમે નાખી શકો છો। ટમેટું પણ નાખી શકો છો, જે તમારે નાખવું હોય એ નાખી શકો છો। પણ જે આપણે પહેલાંના ગઠિયા બનાવતા હતા આપણે એ રીતે બનાવી છે, એટલે આમાં ચણાનો લોટ કે ટમેટું કશું જ નથી નાખ્યું, એમ નામ જ બનાવ્યું છે। પહેલાંના લોકો આવી રીતે સાદી જ ભાજી બનાવતા હતા। અત્યારે બધાય નાખે છે ચણાનો લોટ, ટમેટું એવું બધું, પણ આપણે સાદી ભાજી બનાવી છે। તો આપણી ભાજી બનીને તૈયાર છે। તો જો એની સાથે છાશ, બાજરાનો રોટલો, મરચું અને આપણે તાંજળિયાની ભાજી, તો આપણી ગુજરાતી થાળી સરસ મજાની તૈયાર થઈ। તો કોને કોને તાંજળિયાની ભાજી ભાવે છે કમેન્ટમાં કહેજો જરાક।